નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. અલગ અલગ બનતી સિસ્ટમો અને સિસ્ટમની અસર ગુજરાત પર જે થઈ આપણે જોયું છે. હવે આગળ શું થવાનું છે, કારણ કે વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. મોટાભાગના વિસ્તારોમાં અત્યારે અમુક જગ્યાએ ઉઘાડ પણ આવી ગયું છે. તો પરેશભાઈ, બંગાળની ખાડીમાં સિસ્ટમો તો સતત બની રહી છે. આપણે અલગ અલગ મોડલથી જોઈએ તો પણ આપણને દેખાય. પણ આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે? જેટલા ભારે વરસાદની આગાહી હતી એવો પડવાનો છે? નવો રાઉન્ડ ક્યારે આવવાનો છે વરસાદનો? ચોક્કસથી પાયલબેન, જોવા જઈએ તો આમ તો 3 જુલાઈ થી રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. અને એ સાર્વત્રિક એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત હોય, રાજ્યના તમામ ભાગોની અંદર સારા એવા વરસાદો પડી રહ્યા છે. એમાં એક સિસ્ટમ છે એ મધ્યપ્રદેશના રસ્તે થઈને ગુજરાત ઉપર આવી, એ પણ બંગાળની ખાડીની સિસ્ટમ છે. અત્યારે એ સિસ્ટમ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોથી ઘણી બધી દૂર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. એટલે અત્યારે લગભગ આઉટર ક્લાઉડ જ પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર અને કચ્છ ઉપર છે. બાકી સિસ્ટમ છે એ સંપૂર્ણપણે અત્યારે અરબ સાગરની અંદર પશ્ચિમ દિશામાં નીકળી ચૂકી છે. છતાં પણ હું આપને જણાવી દઉં કે જે 700 એચપીએ લેવલથી આ સિસ્ટમ પસાર થઈ છે, જેને કારણે 850 એચપીએ લેવલ હોય છે ત્યાં અમુક ભેજ હજુ પણ રહેલો છે. એટલે આજે થઈ ગઈ છે 8 તારીખ. જો કે આજે 8 તારીખના રોજ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા અને 1-2 સેન્ટરની અંદર ભારે કરતા વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આજે 8 તારીખે મોડી રાત સુધીમાં હજુ વરસાદો છે એ રાજ્યની અંદર સારા જોવા મળશે. જેમાં ખાસ કરીને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો છે, જેમાં નલિયા હોય, માંડવી હોય, મુન્દ્રા હોય, આ જે કચ્છના દરિયાઈ કાંઠાના જે તાલુકાઓ છે એની અંદર આજે મોડી રાત સુધી સારા એવા વરસાદો પડી શકે. ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર ને પોરબંદર જિલ્લો, આ 3 જિલ્લા છે એની અંદર પણ સારા એવા વરસાદો છે એ મોડી રાત સુધી નોંધાઈ શકે છે. એ પછી બીજો એરિયો છે દક્ષિણ ગુજરાતનો. દક્ષિણ ગુજરાતના ઘણા બધા, આમ તો તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. સુરત, વલસાડ, વાપી, બારડોલી, નવસારી હોય અથવા તો ડાંગ જિલ્લો છે, એ તમામ વિસ્તારોની અંદર મોડી રાત સુધી સારા એવા વરસાદોની શક્યતાઓ છે. આમ તો આપણે ઘણા સમયથી અગાઉથી જે આપણે એક અનુમાન આપ્યું હતું એમ કે 3 થી લઈને 11 જુલાઈ સુધીનો રાઉન્ડ છે. આજે થઈ છે 8 તારીખ. હવે આ સિસ્ટમ છે અત્યારે આપણી ઉપરથી પસાર થઈ ગઈ છે. એટલે આવતીકાલે 9 તારીખથી લઈ 9, 10 અને 11 જુલાઈ, આ જે 3 દિવસ છે એની અંદર ભારે વરસાદ નહીં પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે. એટલે અત્યાર સુધી જે સારા એવા વરસાદો પડ્યા હતા, હવે એની તીવ્રતા અને એના વિસ્તારો છે એ ઘટતા જશે આજે મોડી રાતથી. અને 3 દિવસ પછી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાઈ શકે છે. એમાં દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે ઝાપટાઓની પણ શક્યતાઓ છે. બીજું છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પંચમહાલ અને છોટાઉદેપુર, એમાં પણ ભારે ઝાપટાઓ છે એ આવનારા 3 દિવસ સુધી કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે. પછી 11 તારીખ પછીથી 12 જુલાઈ થી લઈ અને 19 જુલાઈ સુધીનું સેશન છે એની અંદર આપણે વરસાદ વિરામ લેશે અને વરસાદ નહીં હોય અને એની અંદર વાતાવરણ ખુલ્લું રહેશે. ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોની અંદર તડકો પણ નીકળશે. એટલે કે જે હાઈ લેવલના વાદળ હોય છે, જે 500 એચપીએ લેવલે વાદળ હોય છે, મોટા ભાગે જોવા જઈએ તો 700 એચપીએ અને 850 એચપીએ લેવલ જે વાદળ કે ભેજ હોય એને કારણે આપણે વરસાદો પડતા હોય. પણ જો 500 એચપીએ લેવલે જે વાદળ હોય એ માત્ર વાદળ હોય, એને કારણે આપણે વરસાદ ન આવે. એટલે જે 500 એચપી લેવલે છેલ્લા 1 મહિનાથી જે વાદળ રહેલા છે, જેને કારણે આપણે સૂર્યપ્રકાશ નથી જોવા મળતો, મોટા ભાગના વિસ્તારો વાદળોથી ઘેરાયેલા છે, એમાં પણ હવે વાદળો હટતા જશે અને 500 એચપીએ લેવલનું વાતાવરણ ચોખ્ખું થશે. એટલે આપણે મોટા ભાગના વિસ્તારોની અંદર રાજ્યમાં તડકો પણ જોવા મળશે, સૂર્યપ્રકાશ આપણે જોવા મળશે અને એકંદરે વાતાવરણ છે ખુલ્લું થતું જોવા મળશે. એટલે 12 તારીખથી લઈને 19 તારીખનું સેશન છે, એ સેશન દરમિયાન આપણે વાતાવરણ ચોખ્ખું રહેશે ને એક પ્રકારે ખેડૂતોની ભાષામાં કહીએ તો વરાપનો માહોલ જોવા મળશે. એટલે 9, 10 ને 11 તારીખે હજુ 3 દિવસ વરસાદની સંભાવનાઓ છે, પણ એમાં વરસાદો છે એની તીવ્રતા ઘટી જશે. 12 થી 19 તારીખમાં વાતાવરણ ખુલ્લું થશે અને નવી સિસ્ટમ છે 19 તારીખ બાદ એટલે કે 20-21 તારીખથી ફરીથી એક નવી સિસ્ટમ આવી રહી છે અને એ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી આવશે અને એ સિસ્ટમને કારણે સંપૂર્ણ જુલાઈ મહિનો પછી કેમ કે 20-21 તારીખથી જે વરસાદો ચાલુ થશે એ સંપૂર્ણ જુલાઈ મહિના દરમિયાન આપણે રાજ્યની અંદર વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જુલાઈ મહિનો છે એની અંદર 12 થી લઈને 19 તારીખનું સેશન છે એ એક જ સેશન, એક અઠવાડિયાનું એવું સેશન છે કે જે દરમિયાન આપણે વરસાદો નહીં હોય અથવા તો સામાન્ય ઝાપટાઓ હશે. બાકી
ઓલ ઓવર મહિનો છે આપણે વરસાદનો રહેલો છે. એટલે 20-21 તારીખથી વરસાદનો જે આપનો સવાલ છે એમ પ્રમાણે નવો રાઉન્ડ છે 20-21 તારીખથી જોવા મળે તેવું એક અનુમાન છે. આ 12 થી 19 તારીખ તમે જે કીધી એને આપણે મોન્સૂન બ્રેક ગણવાનું કે એ એક ખાલી સામાન્ય મધ્યમ વરસાદ અમુક જિલ્લામાં પડશે? કારણ કે આપણી વાત થઈ જે રીતના ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું એના પછી બહુ ઝડપથી આગળ પણ વધ્યું છે, તો વચ્ચે પાછું ક્યાંક મોન્સૂન બ્રેક આવે તેવી સંભાવના ખરી? નહીં બેન, આને મોન્સૂન બ્રેક ના કહેવાય. મોન્સૂન બ્રેક ત્યારે જ હોય કે જ્યારે નૈઋત્યનું ચોમાસું છે તે આગળ વધતું હોય ને વચ્ચે ક્યાંય રોકાય, એને આપણે મોન્સૂન બ્રેક કે કહી શકીએ. હમ, અત્યારે ઓલ ઓવર ભારતની અંદર ચોમાસું છે એ હમ, સક્રિય છે, એટલે મોન્સૂન બ્રેક નથી. ચોક્કસથી હમ, આપણા ગુજરાતના વિસ્તારોની અંદર થોડા દિવસ માટે વરસાદ ન હોય, પણ બીજા વિસ્તારોની અંદર વરસાદ હોય એટલે મોન્સૂન બ્રેક ન કહેવાય. હમ, મોન્સૂન બ્રેક ત્યારે કહેવાય કે જ્યારે ચોમાસું આગળ વધતું હોય ને બંગાળની ખાડીને અરબ સાગર, કેમ કે ભારતની બંને બાજુ જે સમુદ્ર ભાગ છે, બંગાળની ખાડી છે તો એક તરફ હમ, અરબ સાગર છે. હમ, બંનેની અંદર જ્યારે સિસ્ટમો બનવાનું બંધ થઈ જાય તો પછી હમ, આપણે એને મોન્સૂન બ્રેકની કન્ડિશન કહી શકાય. પણ અત્યારે આની અંદર સિસ્ટમો બનવાનું બંધ નથી થયું, સિસ્ટમો હમ, બનતી જ રહેશે. કેમ કે 12 થી 19 તારીખ વચ્ચે પણ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે, પણ એ સિસ્ટમ ગુજરાત ઉપર નથી આવવાની. એટલા માટે ગુજરાતમાં વરસાદ નહીં હોય. એ જે સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે. કેમ કે અત્યાર સુધી જે ચોમાસું ધરી છે એ રાજસ્થાન થઈ અને મધ્યપ્રદેશના અમુક ભાગો થઈ અને બંગાળની ખાડી સુધી આપણે જોવા મળતી હતી. એ ચોમાસું ધરી છે હવે આવનારા 24 કલાકની અંદર સતત ઉત્તર દિશા તરફ આગળ વધશે. એટલે હિમાલય તરફ એ ચોમાસું ધરી આગળ નીકળી જશે, ઉત્તર તરફ જતી રહેશે. એટલે આપણે નીચેના વિસ્તારો હોય, મધ્ય ભારતના વિસ્તારો છે, એમાં થોડા દિવસ માટે વરસાદ બ્રેક લઈએ. બાકી મોન્સૂન બ્રેક આને ન કહેવાય. દેશના બીજા વિસ્તારોમાં વરસાદો છે ચાલુ રહેશે. ચોમાસું ધરી ઉત્તર તરફ ખસશે એટલે હવે જે બંગાળની ખાડીની સિસ્ટમ આ સમયગાળા દરમિયાન હશે 12 થી 19 તારીખમાં, એ સિસ્ટમ પણ પછી ઉત્તર તરફ જશે. એટલે હમ, પછી યુપી, બિહાર હોય, દિલ્હીના ભાગો હોય, રાજસ્થાનના ઉત્તરી ભાગો હોય, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, આ બધા વિસ્તારોની અંદર આ સિસ્ટમ જાય અને ત્યાં હમ, વરસાદનો લાભ મળે. આપણે થોડા દિવસ માટે જે ખરેખર તો આમ તો વરસાદ રોકાય એવી ખાસ જરૂર પણ છે. કેમ કે હમ, ગુજરાતના ખેડૂતો ઘણા બધા એવા છે કે વાવેતર કરી દીધું છે, પણ વાવેતર કર્યા પછી સતત વરસાદ ચાલુ છે, જેથી કરીને જે આપણે ખરીફ પાક છે એને જે ટ્રીટમેન્ટ કરવાની હોય છે, એટલે દવાનો છંટકાવ કરવાનો હોય, એનું જે વીડ નું હાર્વેસ્ટિંગ કરવાનું હોય, એ બધું નથી થયું. એટલે એ કામ કરવાનો ખેડૂતોને એક સમય મળશે. ઘણા ખેડૂત ભાઈઓ આપણા ગુજરાતમાં એવા પણ છે કે સતત વરસાદ પડ્યો છે જેને કારણે વાવેતર નથી કરી શક્યા. તો એને જે વાવેતર બાકી છે, આમ તો આજનો જે ગવર્મેન્ટનો આંકડો છે ત્યાં સુધી રાજ્યની અંદર 91% વિસ્તારની અંદર વાવેતર થઈ ચુક્યું છે. હવે માત્ર 9% વિસ્તારની અંદર વાવેતર બાકી છે. આ ગવર્મેન્ટે આજે જે એક જાહેર કર્યું છે કે વાવેતર રાજ્યમાં કેટલા ટકા થયું, તો 9% વિસ્તારમાં જે વાવેતર બાકી છે એને પણ વરસાદ સારો છે, પણ સતત વરસાદને કારણે વાવેતર નથી કરી શક્યા. એ હવે 12 થી 19 તારીખમાં વાવેતર કરી શકશે. અને અત્યારે જે બંગાળની ખાડીની સિસ્ટમો બની રહી છે એ ઉત્તર ભારત તરફ આગળ વધશે, જેથી કરીને આપણે ઉત્તરમાં વરસાદ હશે પણ ગુજરાતમાં વરસાદ નહીં હોય. અને બંગાળની ખાડીની સિસ્ટમો છે એ 19 તારીખ પછીથી જે બનશે એ લગભગ 20-21 તારીખથી ગુજરાતને અસર કરશે. અને 20-21 તારીખથી લઈ અને સંપૂર્ણ જુલાઈ મહિના દરમિયાન ફરીથી આપણે રાજ્યની અંદર સારા વરસાદો નોંધાય અને એકંદરે ચોમાસું ફરીથી પાછું જામે તેવી શક્યતાઓ આ લોકોને દેખાઈ રહી છે. હમ. અત્યારે જે રીતના સતત બંગાળની ખાડીમાં સિસ્ટમો બની રહી છે ઓવરઓલ ચોમાસા પર, એટલે આપણે વાત કરીએ તો ખેડૂતોના વાવેતરના ને એના આંકડા જોઈએ અને સાથે જ દર વર્ષે જેટલો વરસાદ જુલાઈ સુધીમાં પડતો હોય છે, મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં ઓલરેડી જે વરસાદ પડતો એના કરતાં ડબલ વરસાદ પડી ગયો છે. એટલે જુલાઈના આંકડા જોઈએ તો કમ્પેરિઝનમાં બહુ જ વધારે વરસાદ પહેલા રાઉન્ડ બીજા રાઉન્ડમાં જ પડી ગયો છે. તો ઓવરઓલ ચોમાસું કેવું રહેશે? ક્યાંય અતિવૃષ્ટિની આગાહી ખરી? ક્યાંય ખૂબ વધારે વરસાદ આ વખતે પડે તેવી સંભાવના? આમ તો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર એક અતિવૃષ્ટિ તો નાની એવી થઈ પણ ચૂકી છે સુરતમાં, આપણે બધાએ જોઈએ છે. ભલે નવસારી વલસાડ. અતિ ભયંકર અતિવૃષ્ટિ નહોતી, પણ અતિવૃષ્ટિ જ કહી શકાય કે જે બજારોમાં પાણી ભરાઈ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. અને આ પ્રકારનો સામાન્ય કરતા વરસાદ વધારે ત્યાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને બીજા પણ ઘણા બધા નાના મોટા સેન્ટરોની અંદર આ વરસાદો નોંધાયા છે. અને હવે જે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ છે એ નોંધાવાના છે. જે મેં આપને જણાવ્યું ને 20-21 તારીખથી બેન વરસાદની શરૂઆત થશે. એટલે કે જે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એ સમયગાળા દરમિયાન પણ અતિવૃષ્ટિ જેવા વરસાદો પડે
તેવી શક્યતાઓ છે. એ જે સિસ્ટમો છે એના અત્યારથી લાંબા ગાળાના અનુમાન જો અમે લગાવતા હોય તો એનો ટ્રેક અત્યારે એવું બતાવી રહ્યું છે કે ફરીથી દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિવૃષ્ટિ થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે ને ત્યારે પણ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ એલર્ટ રહેવું પડશે. ત્યાં રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર અને પોરબંદર આ 3 જિલ્લા એવા છે કે ત્યાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ પડે અને એકાદ અતિવૃષ્ટિનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ રહેશે. અને ખાસ કરીને જે જૂન મહિનો હતો તો જૂન મહિનાની અંદર નોર્મલ કરતા 30% વરસાદ વધુ વરસ્યો હતો. એના પણ આપણે પાછળના કાર્યક્રમની અંદર આપણે એક આખું અનુમાન આપ્યું હતું કઈ રીતે એના ટેકનિકલ કારણ હતા. અને હવે જુલાઈ મહિનો છે તો જુલાઈ મહિનામાં ઓલરેડી અત્યારે પણ નોર્મલ કરતા સારો એવો વરસાદ પડી ગયો છે અને હજુ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદ પડશે એટલે જુલાઈ મહિનો પૂર્ણ થતા આંકડો એક એવો આવી શકે કે નોર્મલ જે દર વર્ષે જુલાઈમાં વરસાદ પડતો હોય એનાથી 15 કે 20% વરસાદ વધુ જોવા મળશે. તો જુલાઈ મહિનાની અંદર પણ સારા એવા વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે. ઓલ ઓવર ગુજરાતની અંદર જુલાઈ મહિનો પૂર્ણ થતા ચોમાસું છે એ ખૂબ સારું પરફોર્મન્સ હોય એ પ્રકારના આંકડાઓ સામે આવી શકે છે. અને ત્યારબાદ પણ ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ ચોમાસું સારું રહેશે. એટલે આમ તો 2025નું ચોમાસું છે તે ગુજરાત માટે ખૂબ સારું છે. હજુ પણ આપણે જુલાઈમાં પણ ડેમો ઓવરફ્લો થાય, કુવાઓ ભરાઈ જાય અને સપ્ટેમ્બરમાં પણ ડેમો ઓવરફ્લો થાય આ પ્રકારના વરસાદો આગળ ઉપર પણ જોવા મળી શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમને સમય આપ્યો એ બદલ, માહિતી આપી એ બદલ. અને જે રીતના પરેશભાઈ કીધું, અત્યારે આગામી 1-2 દિવસ સુધી તો સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં પડતો રહેશે. પછી વરસાદ નો જે નવો રાઉન્ડ આવશે, નવા રાઉન્ડમાં ઘણા બધા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની પણ આગાહી છે. જેટલી પણ આગાહી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.